નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દર્દીઓની રજળપાટ. દવાખાનામાં ડોક્ટર હાજર હોવા છતાં દર્દીની સારવાર ન કરાતા રોષ. ડીસાના કુખ્યાત બુટલેગર જેકી મોદીની દારૂ ભરેલી મારુતિ વાન ઝડપાઈ. ડીસા પોલીસ ઊંઘતી રહી અને એલસીબી પોલીસે ઝડપ્યો દારૂ. ગઢ પોલીસે ચંડીસર બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો. સામડીના 2 બાઇક ચોરોના ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યા. વડગામ પંથકમાં ગૃહ કંકાસથી 2 પતિદેવોએ પીધા ઝેર. વડગામ અને કરનાળાના વિસ્ફાન બનાવમાં બંનેની હાલત સુધારા ઉપર. સંપૂર્ણ ન્યૂઝ આપણી આગળના ટેરવે આપના એન્ડ્રોઈડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં સરકારી આરોગ્ય સેવા દિન પ્રતિદિન કથળી રહી છે, જેના કારણે ગરીબ પ્રજાને સારવાર પાછળ ખાનગી દવાખાનાના મસમોટા બિલ ભરવાની ફરજ પડી રહી છે. જેમાં અમીરગઢના ઇકબાલગઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડીના કારણે ગરીબ પ્રજાને સારવાર મેળવવા રજળપાટ કરવી પડતી હોવાની બુમરાડ ઉઠી છે. અહીં ફરજ પરના તબીબ અને સ્ટાફને જાણે લોકોની સારવારમાં રસ ન હોવાની પ્રતીતિ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જાજરવા ગામના રબારી હરિયનભાઈ ચેલાભાઈ નામના ઈસમને ઠંડી સાથે તાવ અને માથાનો દુખાવો થતા તેનો શુક્રવારે ઇકબાલગઢના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફોન ઉપર વાતો કરતા નર્સ ડોક્ટર હાજર નથી, સારવાર માટે સાંજે 4 વાગે આવજો તેવો જવાબ આપ્યો હતો. બાદમાં અડધા કલાક બાદ તબીબ પોતાના ચેમ્બરમાંથી નીકળી ગાડી લઈને ચાલતી પકડી હતી. જોકે દવાખાના તબીબ હાજર હોવા છતાં એક ગરીબ દર્દીની સારવાર ન થતા આખરે દર્દીએ પત્રકારોને બોલાવીને આપબીતી જણાવતા પત્રકારોએ આ દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી માનવતા ધર્મ નિભાવ્યો હતો. આ અંગે તાલુકા હેલ્થ અધિકારીને સંપર્ક કરતા તેમને ચોર કોટવાળને દંડે તેવો ઘાટ ઘડાયો હતો. તેમને પત્રકારો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતે ગંભીરતા દાખવે તે જરૂરી છે. નામ રબારી હરચંદભાઈ ચેલાજી, હું ઝંઝરવાનો રહેવાસી છું. 1 વાગે અને 27 મિનિટે આ પીએચસીમાં દવાખાને આવ્યો હતો અને એક મેડમ હતા, એમને કીધું કે ડૉક્ટર 4 વાગે આવશે. હું 1 વાગે 27 મિનિટથી લગભગ અહીંયા બેઠો છું, કોઈ પૂછતું નથી. આરામથી સાહેબ ફોન ઉપર લાગેલા છે. તો ડૉક્ટર સાહેબ શું હાજર છે? ડૉક્ટર હમણાં 2 વાગે 4 મિનિટે બહાર નીકળ્યા ગેટમાંથી ગાડી. અત્યારે હાજર છે નહીં? અત્યારે હાજર નથી. બરાબર. તમે કોઈ બીજા સ્ટાફને પૂછ્યું? બીજા એક બેનને પૂછ્યું, તેમને કે 4 વાગે આવશે ડૉક્ટર, એવું કીધું. તમને શું તકલીફ છે? મને તાવ સખત આવેલો છે, ઠંડી ચડે છે, ચક્કર આવે છે, માથું દુખે છે. બનાસકાંઠાની દાતા પોલીસે નાઇટ રાઉન્ડ દરમિયાન દાતામાં જુગાર ખેલતા 10 શકુનીઓને ₹1,11,400 એદીના મુસ્સામાલ સાથે ઝડપી પાડ્યા છે. દાતામાં નારણ નિધિ ટ્રસ્ટના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં રાત્રિના સમયે કેટલાક જુગારની લત ધરાવતા શકુનીઓ પૈસાની હારજીતનો જુગાર ખેલતા હોવાની બાતમીના આધારે દાતા પોલીસ મથકના PSI આરવાલાએ પોતાની પોલીસ ટીમ સાથે નાઇટ રાઉન્ડમાં નારણ નિધિ ટ્રસ્ટના પાછળના ભાગે જુગાર રમતા 10 શકુનોને ₹76,580ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. આ જુગારિયાઓ પાસેથી ₹3,490ની કિંમતના 9 મોબાઈલ મળી આવતા પોલીસે કુલ ₹1,11,480નો મુદ્દામાલ જપ્ત કરી 10 જુગારિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં તાલુકા મથકે નારી અદાલત કેન્દ્ર તથા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને મહિલા સંયુક્ત ગુજરાત દ્વારા સંચાલિત નારી અદાલત કેન્દ્ર ખોલવામાં આવેલ, જેમાં તારીખ 10/2/2017ના રોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં નારી સંરક્ષણ કેન્દ્રના ચેરમેન તેમજ જ્ઞાનદાસ શિક્ષણ સંસ્થાના પ્રમુખ જ્યોત્સનાબેન પટેલ દ્વારા હાજર તથા પીડિત મહિલાઓને આ કેન્દ્ર દ્વારા મળતા સંરક્ષણ તથા પીડિત મહિલાઓને આ કેન્દ્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી અને તેનો કેસ ચલાવી આપવામાં આવે છે, જેને માહિતી આપવામાં આવેલ તેમજ સમાજની પીડિત, શોષિત, વિધવા, ત્યક્તા, નિરાધાર મહિલાઓને તેમજ સમાજને મૂંઝવતા પ્રશ્નો જેવા કે દહેજ, અત્યાચાર, છૂટાછેડા, ભરણ પોષણ તથા ઘરેલુ હિંસાને લગતી સમસ્યાઓમાં મદદ મેળવવા માટે
તેમજ કાયદાકીય સલાહ આપવામાં આવેલ. આ પ્રસંગે નારી અદાલતના લાખણી તાલુકાના કોઓર્ડિનેટર ઇન્ચાર્જ અલકાબેન બી ઠાકોર તથા સેજલબેન પી ઠાકોર, મણિબેન પટેલ, ચંદ્રકલાબેન પટેલ તથા આજુબાજુની રહેવાસી મહિલાઓ મોટી સંખ્યામાં હાજરીને માર્ગદર્શન મેળવેલ. બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં કુખ્યાત બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જે.કે. મોદીને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ અને બિંદાસ વિદેશી દારૂનો વેપલો કરી દારૂબંધીના કાયદાના સરેઆમ ધજિયા ઉડાવી રહ્યો છે. તેમ છતાં ડીસા પોલીસ મૂક બનીને તમાશો નિહાળતી જોવા મળે છે. ત્યારે ડીસામાં દારૂની બંધીને નેસ્તનાબૂદ કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી દ્વારા અવારનવાર ડીસામાં છાપા મારવામાં આવે છે. ત્યારે જે.કે. મોદીના વાહનો દારૂ સાથે ઝડપાઈ જાય છે, પરંતુ પોલીસની કમનસીબીના કારણે જે.કે. મોદી હાથ નથી લાગતો. થોડા સમય અગાઉ ડીસામાં જે.કે. મોદીની દારૂ ભરેલી ગાડી ઝડપાઈ હતી, જે બાદ ફરીથી એક વિદેશી દારૂ ભરેલી મારુતિ વાન એલસીબીના હાથે લાગી છે. પાલનપુર એલસીબી પીઆઈ જે.એચ. સિંઘવે બાતમીના આધારે પોલીસ ટીમ સાથે ડીસા દક્ષિણ પોલીસ વિસ્તારમાં આવતા રત્નગર સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર જીતેન્દ્ર કુમાર ઓમપ્રકાશ હેરુવાલ મોદીની મારુતિ વાનનો પીછો કરતા જે.કે. પોલીસ પકડથી બચવા ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે મારુતિ વાનની ઝડપી લેતા તેમાંથી 13 પેટી વિદેશી દારૂ અને 22 ટીન બિયર મળી ₹71.800 ની કિંમતનો 454 બોટલ શરાબ મળતા પોલીસે ગાડી તેમજ દારૂ મળી કુલ ₹2,21,800 નો મુદ્દામાલ કબજે લઈ બનાવ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાની ગઢ પોલીસે ચંડીસર ગામેથી ચોરી થયેલ 2 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીના બાઇક સાથે 2 બાઇક ચોરને ઝડપી પાડ્યા છે. ચંડીસર ગામેથી એક બજાજ ડિસ્કવર અને એક બજાજ પલ્સર બાઇકની ઉઠાંતરી થઈ હતી. જે બાઇક ચોરી મામલે ગઢ પીએસઆઈ એસએસ વરુએ બાતમીના આધારે પોલીસ ટીમ સાથે ચંડીસર ગામે રેલવે ફાટક નજીક વોચ ગોઠવી હતી. ચોરીના બાઇક લઈને આવતા મુકેશજી પ્રધાનજી ઠાકોર અને વિનુસિંહ કનુસિંહ ઠાકોર રાહે સામઢીવાળાને ઝડપી પાડી તેમની અટક કરી હતી અને ચોરીના બંને બાઇક કબજે લઈ બંને બાઇક ચોર વિરુદ્ધ ગઢ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સમર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઠેર ઠેર પંડિતજી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પાલનપુર તાલુકાના જગાણા ગામે પણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉગમણી અને આથમણી શેરી ખાતે એકાત્મક માનવવાદની વિચારધારાના પ્રણેતા, સંગઠન શાસ્ત્રી, અર્થચિંતક એવા ભાજપાના આદર્શ નેતા પંડિત દીનદયાળજી ઉપાધ્યાયના સમર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દક્ષિણ ભારતને બાદ કરતા ભાગ્યે જોવા મળતા શ્રી કામાક્ષી દેવીના મંદિર ગુજરાતમાં ફક્ત 2 જ સ્થળે આવેલા છે, જેમાંનું એક મંદિર છે યાત્રાધામ અંબાજીમાં. શક્તિધામ એવા અંબાજીમાં કામાક્ષી દેવીના મંદિરે ભક્તોને એક સાથે વિશ્વભરના 51 શક્તિપીઠના દર્શન થાય છે. અદ્ભુત નકશીકામ અને વિશાળ પ્રવેશદ્વાર ધરાવતા આ મંદિરમાં કામાક્ષી દેવીની કાળી પ્રતિમા આવેલી છે. કહેવાય છે કે કામાક્ષી દેવી કામના રૂપી નેત્રવાળી દેવી હોય, તેમના દર્શન માત્રથી લોકોની મનોકામના પૂરી થાય છે અને દેવી ભક્તોના કષ્ટ અને વિઘ્ન દૂર કરે છે. જેમાં કામાક્ષી દેવીને લીંબુનો હાર ચડાવવાનો વિશેષ મહિમા હોય. અહીંયા માતાજીના દર્શને આવતા ભક્તો માતાજીને લીંબુનો હાર ચડાવી ધન્યતા અનુભવે છે. જોકે યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરની સ્થાપના 1980માં કરવામાં આવી હતી, જેમાં મદ્રાસ કાંચી પરમ મઠના જગતગુરુ શંકરાચાર્યના વરદ હસ્તે અંબાજીમાં કામાક્ષી મંદિરની પ્રતિષ્ઠા કરાઈ. ગુજરાતમાં કામાક્ષી મંદિર અંબાજી તેમજ દ્વારકામાં આવેલા છે, જેમાં દક્ષિણ ભારતથી ગુજરાતના પ્રવાસે આવતા લોકો અચૂક કામાક્ષી મંદિરની મુલાકાતે આવે છે. તેમજ ગુજરાતની પ્રજા પણ હરવા ફરવાની શોખીન હોય અંબાજી તેમજ દ્વારકાના પ્રવાસ દરમિયાન કામાક્ષી મંદિરે દર્શનનો લાવો માણે છે. આ મજબૂત કહી શકાય તેવું કામાક્ષી દેવીનું મંદિર અંબાજી ધામે શોભે છે, ત્યારે અંબાજી જતા ભક્તોએ પણ કામાક્ષી દેવીના દર્શન કરવા રહ્યા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ,
સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મન મંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98989 40030. શ્રી મન મંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વડગામ તાલુકામાં પતિ પત્ની વચ્ચેના કંકાસમાં બે શખ્સોએ વિસ્ફાન કરી જિંદગી ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમને તાત્કાલિક સારવાર મળી જતા બંનેની જિંદગીઓ બચી જવા પામી છે. વડગામ ખાતે ખેત મજૂરી કરતા 4 સંતાનના પિતા રત્નાજી નાગજીજી ઠાકોરને તેમની પત્ની સાથે કોઈ કારણસર બોલાચાલી થતા આવેશમાં આવી રત્નાજી ઠાકોરે ઝેરી દવા ગટગટાવી હતી, જેના કારણે તેમની તબિયત લથડી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમની તાત્કાલિક સારવાર કરતા હાલત સુધારા ઉપર છે. જ્યારે બીજા બનાવમાં કરનાળા ગામે પતિ પત્ની વચ્ચેના અણબનાવમાં પ્રવીણપુરી વીરપુરી ગોસ્વામી નામના 3 સંતાનના પિતાએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા તેમને પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તાત્કાલિક સારવાર મળી રહેતા હાલત સુધારા ઉપર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.